ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ટોપિક 7.7.1 બળની ચાક માત્રા, જેને ટોર્ક પણ કહેવામાં આવે છે અને આમ તો બળ યુગ્મ પણ કહેવામાં આવે છે. જો કોઈ પણ રેખીય ગતિ થતી હોય, તેમાં ગતિમાં કાંઈ ફેરફાર કરવો હોય અથવા સ્થિર પદાર્થ હોય ને તેને ગતિમાં લાવવો હોય તો તમારે હંમેશા બળ લગાડવું પડે છે. એ જ રીતે કોઈ પદાર્થને તેની અક્ષને અનુલક્ષીને ફેરવવો હોય તો તમારે તેમાં ટોર્ક લગાડવો પડે છે. એટલે કે ટોર્ક એ બળને સમતુલ્ય ભૌતિક રાશિ છે એમ કહી શકાય. બળને સમતુલ્ય ચાક ગતિની રાશિ એટલે બળની ચાક માત્રા, જેને ટોર્ક પણ કહે છે, તેને બળ યુગ્મ પણ કહે છે. સૌથી પહેલા આપણે કણ માટે બળ યુગ્મ એટલે કે ટોર્કની વાત કરશું. આ માટે આ યામાક્ષો ધ્યાનમાં લો. અહીં આ છે ઉગમ બિંદુ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. હવે યામાક્ષોના આ અવકાશમાં અહીં હું દર્શાવું છું કોઈ કણ પી, અને આ જે કણ પી છે તેનો સ્થાન સદિશ આ ઉગમ બિંદુ ઓ થી દર્શાવીએ તો એ છે સ્થાન સદિશ સદિશ આર. હવે ધારો કે આ કણ પી પર કંઈક આવી રીતે એફ જેટલું બળ લાગી રહ્યું છે. આ છે બળ એફ. અત્યારે હું આ બળ એફ ની કાર્યરેખા, શબ્દ સાંભળજો, કાર્યરેખા. કાર્યરેખા એટલે કે જે કોઈ સદિશ તમે લીધો છે તે સદિશની દિશામાં આગળ તરફ કે પાછળ તરફ દોરેલી તૂટક રેખા, તેને કહેવાય કાર્યરેખા. તો અત્યારે આ સદિશ એફ ની પાછળ તરફ દોરેલી તૂટક રેખા છે, તેને સદિશ એફ ની કાર્યરેખા કહેવાય. હવે આ સદિશ એફ ની કાર્યરેખા નું ઉગમ બિંદુ ઓ થી લંબ અંતર દર્શાવું છું. જો આ છે ઉગમ બિંદુ ઓ થી આ કાર્યરેખાનું લંબ અંતર. અત્યારે અહીં લંબ બને છે એટલે આને લંબ અંતર કહેવાય છે. બરાબર સમજો. આ કાર્યરેખા અને આ છે અહીં દોરેલો લંબ, એટલે આને કહેવાય લંબ અંતર. લંબ અંતર છે એ સદિશનું સૌથી ટૂંકું અંતર કહેવાય. મીન્સ કે આ જે લંબ અંતર આપણને મળેલું છે એ બળ એફ નું લંબ અંતર છે. એટલે કે બળ એફ નું ઉગમ બિંદુથી સૌથી લઘુત્તમ અંતર આ છે. બરાબર છે. હવે આ છે સદિશ એફ ની દિશા અને આ છે સદિશ આર ની દિશા. માટે તે બંને વચ્ચે અહીં એક ખૂણો બનશે. આ ખૂણો આપણે થીટા વડે દર્શાવી દઈએ. હું અહીં લખી નાખું કે આ છે ખૂણો થીટા. બરાબર. હવે આ એક કાટકોણ ત્રિકોણ છે, તમે જોઈ શકો છો. આ ખૂણો થીટા અને આ થાય તેની સામેની બાજુ. આ છે અત્યારે કર્ણ, તો સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા. એટલે એ પરથી આપણે કહી શકીએ કે આ બાજુ જે થશે તે થશે આર સાઇન થીટા. આ છે આર સાઇન થીટા. અહીં કણ પી પર લાગતું ટોર્ક જે છે એ આર અને એફ થી બનતા સમતલને લંબ દિશામાં, એટલે કે આ દિશામાં આવશે. શું કામ આ દિશામાં આવશે એ વાત હું હમણાં કરું. પેલા લખી નાખું કે આ છે ટોર્ક ટોરની દિશા. હવે આગળ વધીએ અને બળની ચાક માત્રાનું સૂત્ર હું તમને આપું. જો બળની ચાક માત્રા એટલે બળ અને તેના લંબ અંતરનો ગુણાકાર. લંબ અંતર ક્યાંથી? ઉગમ બિંદુથી. ઉગમ બિંદુથી તેના લંબ અંતરનો ગુણાકાર. આને કહેવામાં આવે છે બળની ચાક માત્રા, એટલે કે ટોર્ક. આમ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાશિની ચાક માત્રા એટલે આવી જ વ્યાખ્યા થાય. કોઈ રાશિની ચાક માત્રા એટલે તે રાશિનું મૂલ્ય અને તે રાશિનું ઉગમ બિંદુથી અથવા કોઈ પણ સંદર્ભ બિંદુથી લંબ અંતરનો ગુણાકાર. અહીં બળની ચાક માત્રા છે તો બળ અને તેના લંબ અંતરનો ગુણાકાર થશે. તો હવે તમે જો આ આકૃતિમાં આ જે બળ છે તેનું લંબ અંતર છે આર સાઇન થીટા. તો બળ એફ અને લંબ અંતર આર સાઇન થીટાનો ગુણાકાર એટલે થાય ટોર્ક ટો. તો આપણે કહી શકીએ કે ટોર્ક ટો બરાબર બળ એટલે કે એફ અને લંબ અંતર એટલે કે આર સાઇન થીટા. બરાબર. હવે આ પરથી ટોર્કનું સમીકરણ સદિશ સ્વરૂપે નીચે મુજબ લખાય છે. ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ. ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ. સ્વાભાવિક વાત છે કે આમાં ક્રોસ ગુણાકાર જ આવે, કારણ કે આર એટલે સ્થાન સદિશ, એ સદિશ છે. એફ એટલે બળ સદિશ છે અને ટોર્ક પણ સદિશ છે.
તો બે સદિશોનો ગુણાકાર થઈને જો સદિશ મળવાનો હોય તો એ સદિશ ગુણાકારથી જ શક્ય બને. એટલે ટોર્કનું સદિશ સ્વરૂપે સૂત્ર છે ટોર્ક ટો બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. અહીં ખાસ નોંધ કરજો કે સદિશ ટોર્ક ટો બરાબર સદિશ એફ ક્રોસ સદિશ આર ન લખી શકાય, કારણ કે આ ક્રોસ ગુણાકાર છે અને તે સમક્રમી નથી. જો આપણે આ સૂત્ર મુજબ લખીએ ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ મુજબ લખીએ તો અને તો જ ટોર્કની દિશા સદિશ આર એટલે કે સ્થાન સદિશની દિશા અને સદિશ એફ એટલે કે બળની દિશાઓ એકબીજા સાથે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ ગોઠવાઈ શકે છે. પણ જો એફ ક્રોસ આર લખીએ તો તે મુજબ ગોઠવાઈ શકતું નથી. માટે ટોર્કનું સૂત્ર ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ રહેશે. વળી યાદ રાખજો કે ટોર્કની દિશા એ આવી રીતે એટલે કે સદિશ આર અને સદિશ એફ થી બનતા સમતલને લંબ દિશામાં હશે. આ ક્રોસ ગુણાકાર છે એટલે સીધો હિસાબ છે કે ટોર્કની દિશા એ આર અને એફ થી બનતા સમતલને લંબ હોય. એટલે જ અત્યારે આ આર અને એફ થી બનતું આ જે સમતલ છે તેને લંબ દિશામાં ટોર્ક દર્શાવેલ છે. અહીં ટોર્કના એકમની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આર એટલે કે સ્થાનાંતર છે, સ્થાન સદિશ છે અને એફ એટલે કે બળ છે. તો આ થાય ન્યૂટન મીટર. ન્યૂટન મીટર એ તેનો એકમ છે. વળી પારિમાણિક સૂત્ર જો જોઈએ તો પારિમાણિક સૂત્ર આવે છે m1 L2 T-2 m1 L2 T-2 જે ઉર્જાના અને કાર્યના પારિમાણિક સૂત્ર જેવું જ છે, પરંતુ યાદ રાખજો કે આ કાર્ય નથી. ટોર્ક એ કાર્ય અથવા તો ઉર્જા કરતા એકદમ ભિન્ન રાશિ છે, જુદી રાશિ છે, યાદ રાખજો. હવે આગળ વધીએ અને આ સૂત્ર ઉપર જરા થોડી ચર્ચા કરીએ. જો અહીં આ જે ટોર્કનું સૂત્ર છે ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ, તેમાંથી તેના મૂલ્યનું સૂત્ર બે રીતે લખી શકાય. એક તો તમે લખી શકો ટોર્ક ટો બરાબર આર અને એફ સાઇન થીટા, અને બીજું સૂત્ર તમે લખી શકો ટોર્ક ટો બરાબર એફ અને આર સાઇન થીટા. એટલે આ પરથી આપણે કહી શકીએ કે ટોર્ક એટલે સ્થાન સદિશ આર નું મૂલ્ય અને સ્થાન સદિશ આર ની દિશામાંનો બળ એફ નો ઘટક. એફ સાઇન થીટા શું છે? સ્થાન સદિશ આર ની દિશામાંનો બળ એફ નો ઘટક. એ બેના ગુણાકારથી ટોર્ક મળે. ફરીથી બોલું છું કે ટોર્ક એટલે સ્થાન સદિશનું મૂલ્ય અને સ્થાન સદિશની દિશામાં બળના ઘટકનો ગુણાકાર. હવે આ સૂત્ર જો અહીં આર સાઇન થીટા એ તમને ખબર છે કે લંબ અંતર છે, બળ એફ નું લંબ અંતર છે. તો આપણે એમ કહી શકીએ કે ટોર્ક બરાબર બળ ગુણ્યા બળનું લંબ અંતર. બળ ગુણ્યા બળનું લંબ અંતર. હવે થોડાક મુદ્દા નોંધી લઈએ આપણે. નંબર 1, જો આર સ્થાન સદિશ આર અને સદિશ એફ બંને સમાંતર હોય તો એવા સંજોગોમાં થીટા બરાબર થાય 0, અને તો પછી ટોર્ક ટો બરાબર આર એફ સાઇન 0 થાય. પણ સાઇન 0 એટલે 0 થઈ જાય તો ટોર્ક 0 થઈ જાય. એટલે કે જ્યારે બળ છે સ્થાન સદિશની દિશામાં જ લગાડવામાં આવે, બળ છે સ્થાન સદિશની દિશામાં જ લગાડવામાં આવે તો એવા સંજોગોમાં કોઈ જાતનો ટોર્ક ઉત્પન્ન થતો નથી. જો સ્થાન સદિશ આર બરાબર 0 તો ટોર્ક 0 જ થાય. એનો અર્થ એમ થાય કે જો આપણે અક્ષ પરના કોઈ બિંદુ પર બળ લગાડીએ, અક્ષ પરના બિંદુ પર બળ લગાડો એટલે તેનો સ્થાન સદિશ આર 0 થઈ જાય, તો એવામાં કોઈ ટોર્ક ઉત્પન્ન થશે નહીં. એટલે તમારે કોઈ પણ પદાર્થમાં ટોર્ક ઉત્પન્ન કરવો હોય, ટોર્ક લગાડવો હોય તો તેના અક્ષ ઉપર નહીં પણ અક્ષથી થોડા દૂર રહીને તમારે બળ લગાડવું પડે, તો જ ટોર્ક ઉત્પન્ન થાય. અને ત્રીજી વાત કે જો આર લંબ છે એફ, સ્થાન સદિશ આર અને બળ એફ લંબ છે તો એવા સંજોગોમાં થીટા બરાબર થાય છે 90 ડિગ્રી. અને તો તમે કહી શકો કે ટોર્ક ટો બરાબર આર એફ સાઇન 90, અને સાઇન 90 બરાબર થઈ જાય 1,
તો આ થઈ જાય RF, માત્ર RF. આ જે મૂલ્ય છે તે મહત્તમ મૂલ્ય છે. એટલે કે જો આપણે બળ એવી રીતે લગાડીએ કે જેથી કરીને તે સ્થાન સદિશને લંબ આવે તો ટોર્ક મહત્તમ મળે. બળ F અને સ્થાન સદિશ R પરસ્પર લંબ હોય તેવા સંજોગોમાં ટોર્ક મહત્તમ મળે છે. હવે જોઈએ ટોપિક 7.7.2 કણનું કોણીય વેગમાન. કોણીય વેગમાન પણ ચાકગતિની એક અગત્યની રાશિ છે. જે રીતે રેખીય ગતિ દરમિયાન પદાર્થને વેગ મળવાથી તેને રેખીય વેગમાન પણ મળે છે, તે જ રીતે ચાકગતિ કરતા પદાર્થને કોણીય વેગ મળવાથી કોણીય વેગમાન પણ મળે છે. તો આ કોણીય વેગમાન વિશે સૌથી પહેલા તેની વ્યાખ્યા જોઈએ. જો સૌથી પહેલા તમને કહી દઉં કે કોણીય વેગમાનને વેગમાનની ચાકમાત્રા પણ કહે છે. વેગમાનની ચાકમાત્રા. તો તે પરથી વેગમાનની ચાકમાત્રા એટલે કે કોણીય વેગમાનની વ્યાખ્યા આ રીતે બને: પદાર્થનું વેગમાન અને તેના લંબ અંતરના ગુણાકારને વેગમાનની ચાકમાત્રા અથવા તો કોણીય વેગમાન કહે છે. આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ કણ Q એ આ બિંદુ પાસે છે. આ છે કણ Q અને તેનો વેગ આ દિશામાં છે. હવે જો વેગ આ દિશામાં હોય તો સ્વાભાવિક છે કે વેગમાન P પણ એ જ દિશામાં આવશે. વેગની દિશામાં જ વેગમાન હોય. અને હવે હું લઈ લઉં છું અહીં કોઈ એક સંદર્ભ બિંદુ O. આ સંદર્ભ બિંદુ O છે. આ સંદર્ભ બિંદુની સાપેક્ષે આ જે કણ Q આપણે લીધો છે તેનો સ્થાન સદિશ હું દર્શાવી દઉં તો આ છે તેનો સ્થાન સદિશ R. બરાબર. અને હવે આ O બિંદુથી આ જે વેગમાન P ની કાર્યરેખા છે તેનું લંબ અંતર હું દર્શાવી દઉં. ધ્યાનથી જોજો, આ છે વેગમાન P ની કાર્યરેખા. બરાબર. અને આ થાય તેનું લંબ અંતર. તો સૌથી પહેલા હું અહીં દર્શાવી દઉં ખૂણો થીટા. આ ખૂણો સ્થાન સદિશ R અને વેગમાન સદિશ P વચ્ચેનો ખૂણો છે. તો સ્વાભાવિક છે કે આ થશે સામેની બાજુ અને આ છે કર્ણ. તો સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા. એટલે મારે લખવું પડે કે આ બાજુ થશે R સાઇન થીટા. અહીં હું લખું R સાઇન થીટા. તો અહીં R સાઇન થીટા એ O ની સાપેક્ષે વેગમાન P નું લંબ અંતર છે. હવે વ્યાખ્યા મુજબ કણનું કોણીય વેગમાન એટલે કે વેગમાનની ચાકમાત્રા જેને આપણે L કહીએ છીએ એ L બરાબર થશે વેગમાન P અને તેનું લંબ અંતર એટલે કે R સાઇન થીટા નો ગુણાકાર. તો આ થાય L બરાબર P R સાઇન થીટા. હવે સદિશ સ્વરૂપે કોણીય વેગમાનને આ રીતે લખવામાં આવે છે. કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. તમે આમ પણ લખી શકો સદિશ R ક્રોસ MV. વેગમાન P બરાબર થાય MV. તો આ થઈ ગયું કોણીય વેગમાન અથવા તો વેગમાનની ચાકમાત્રાનું સૂત્ર R ક્રોસ P. અહીં કહેવાની જરૂર નથી કે કોણીય વેગમાન L ની દિશા એ સદિશ R અને સદિશ P થી બનતા સમતલને લંબ દિશામાં હશે. એટલે કે કોણીય વેગમાન એ વેગમાનને પણ લંબ હોય છે અને સ્થાન સદિશ R ને પણ લંબ હોય છે. તેનો એકમ જોઈએ તો એકમ થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ અથવા જૂલ સેકન્ડ પણ લખી શકાય. હવે આગળ વધીએ અને કોણીય વેગમાન એટલે કે વેગમાનની ચાકમાત્રા માટે બીજું એક સમીકરણ જોઈએ. જો આપણે જોયું કે સદિશ L બરાબર સદિશ R ક્રોસ P છે. તો એ પરથી મૂલ્ય સ્વરૂપે આ સમીકરણ બે રીતે લખી શકાય. L બરાબર R અને P સાઇન થીટા અથવા L બરાબર P અને R સાઇન થીટા આમ પણ લખી શકાય. આ બંનેનો અર્થ જુદો થાય પણ પરિણામ એક જ આવશે. આનો અર્થ એમ થાય, આ સમીકરણનો અર્થ એમ થાય કે કોણીય વેગમાન એટલે વેગમાનનો R ની દિશામાંનો ઘટક અને R નું મૂલ્ય નો ગુણાકાર. અથવા એમ કહું કે કોણીય વેગમાન એટલે સ્થાન સદિશ R નું મૂલ્ય અને વેગમાનનો
સ્થાન સદિશ આર ની દિશામાંનો ઘટક નો ગુણાકાર. આ સૂત્ર મુજબ કહીએ તો કોણીય વેગમાન એટલે વેગમાન p અને તેનું લંબ અંતર આર સાઇન થીટા એટલે કે તેનું લંબ અંતર નો ગુણાકાર. ફરીથી કહું છું, કોણીય વેગમાન બરાબર વેગમાન p અને સંદર્ભ બિંદુથી તેના લંબ અંતરનો ગુણાકાર. અહીં પણ આપણે નોંધી શકીએ નંબર 1, જો સ્થાન સદિશ આર અને વેગમાન p બંને સમાંતર હોય એટલે કે સ્થાન સદિશની દિશામાં જ વેગમાન હોય તો એવા સંજોગોમાં થીટા બરાબર થશે 0 અને તો કોણીય વેગમાન L બરાબર પણ થાય 0, કારણ કે અહીં આર પી સાઇન થીટા માં થીટા બરાબર 0 લેશું તો જવાબ આવશે 0. બીજું, જો આર લંબ હોય પી એટલે કે સ્થાન સદિશ આર ને લંબ દિશામાં વેગમાન હોય તો એવા સંજોગોમાં થીટા બરાબર થશે 90 ડિગ્રી અને તો એલ બરાબર આર પી સાઇન 90 અને સાઇન 90 બરાબર 1 થાય એટલે આ થઈ જાય આર પી. આ મૂલ્ય સ્વાભાવિક છે કે મહત્તમ મૂલ્ય છે. કોણીય વેગમાનનું મહત્તમ મૂલ્ય ત્યારે મળે કે જ્યારે વેગમાન એ સ્થાન સદિશને લંબ દિશામાં હોય. હવે જોઈએ આપણે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થી મિત્રો. જો આપણી પાસે કોણીય વેગમાનનું સમીકરણ તો છે જ કે L બરાબર આર ક્રોસ પી, બરાબર. હવે હું આનું વિકલન લઈ લઉં તો આ થઈ જશે ડાબી બાજુએ dl બાય dt બરાબર અહીં જમણી બાજુએ d બાય dt ઓફ આર ક્રોસ પી. હવે પી તરીકે mv પણ લખી શકાય એટલે હું લખું mv. હવે સમજો, આ જે જમણી બાજુનું પદ છે તેનું વિકલન કરવાની રીત તમને યાદ હશે. પહેલા આ પહેલું પદ એમનામ રહેવા દો, બીજા પદનું વિકલન કરો, ત્યારબાદ સરવાળો કરીને પહેલા પદનું વિકલન કરો અને બીજું પદ એમનામ રહેવા દો. આ બધામાં m અચળાંક છે તો તેને તો બહાર લઈ શકાય, m બહાર આવી જશે. હવે અંદરના પદમાં પહેલું પદ r એમનામ રહેવા દઉં, ક્રોસ v નું વિકલન એટલે કે dv બાય dt અને પ્લસ હવે પહેલા પદનું વિકલન કરીએ એટલે કે dr બાય dt અને ક્રોસ બીજું પદ એમનામ રહેવા દઈએ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં ક્રમ ન બદલવો, ક્રમ બદલીએ તો અર્થ બદલી જશે. હવે જો આ m અને અહીં આવશે r ક્રોસ a. સમજો dv બાય dt એટલે શું? વેગનું વિકલન સમયની સાપેક્ષે એટલે શું મળે આપણને? પ્રવેગ. પ્લસ અહીં dr બાય dt એટલે શું? વેગ. વેગ ક્રોસ વેગ v. હવે v ક્રોસ v બરાબર 0 થાય. તમને ખબર છે કે સમાન સદિશો વચ્ચેનો ક્રોસ ગુણાકાર 0 થાય. તો હવે હું આમ લખી શકીશ, આ પહેલું પદ હું આમ લખું છું r ક્રોસ m a, એમ અહીં ગુણી નાખું છું, આ બીજું પદ તો 0 થઈ જાય છે, બરાબર છે. આગળ વધીએ તો હવે મને મળે છે dl બાય dt બરાબર, ધ્યાનથી જો, જમણી બાજુ થશે r ક્રોસ f. ma એટલે શું? બળ f. પણ આ તો ટોર્કનું સૂત્ર આવી ગયું, તો ટોર્ક તો બરાબર એક નવું સૂત્ર મળ્યું આપણને dl બાય dt. r ક્રોસ f એટલે ટોર્ક તો ટોર્ક તો બરાબર dl બાય dt. આ એક ખૂબ જ અગત્યનું સમીકરણ છે, આને બ્રેકેટ કરી લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જુઓ કે આ સમીકરણ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના સમીકરણ જેવું એટલે કે બળ F બરાબર dp બાય dt જેવું છે. ત્યાં બળ F હતો, લેફ્ટ સાઈડમાં બળ F છે, અહીં બળની ચાકમાત્રા છે, ટોર્ક એટલે બળની ચાકમાત્રા, અને ત્યાં વિકલન થતું હતું વેગમાનનું, અહીં વિકલન થાય છે L એટલે કે કોણીય વેગમાનનું, બરાબર. તો આ સમીકરણ ચાકગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિના બીજા નિયમનું સમીકરણ છે. હવે અત્યાર સુધી આપણે એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવ્યો છે. હવે આપણે કણોના તંત્ર માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવીએ. ધારો કે આપણે n કણોનું તંત્ર છે, n કણોના
તંત્ર માટે તેનું કુલ કોણીય વેગમાન લખીએ. કુલ કોણીય વેગમાન તો તેને સંજ્ઞા કેપિટલ એલ વડે દર્શાવવામાં આવે અને એલ બરાબર થાય સદિશ L1 પ્લસ સદિશ L2 પ્લસ અપ ટુ પ્લસ સદિશ Ln. ધ્યાન રહે કે અહીં L1 L2 L3 અપ ટુ Ln એ બધા જ કોઈ એક જ સંદર્ભ બિંદુને અનુલક્ષીને સમગ્ર તંત્રના દરેક કણનું કોણીય વેગમાન છે. આ બધા જ કણોનું કોણીય વેગમાન છે, પણ કોઈ એક જ સંદર્ભ બિંદુને અનુલક્ષીને. તેના આધારે આ મળે છે કુલ કોણીય વેગમાન. હવે તમે જાણો છો કે L બરાબર R ક્રોસ P થાય, તો અહીં આપણે લખશું R1 ક્રોસ P1 પ્લસ અહીં આવશે R2 ક્રોસ P2 અને પ્લસ અપ ટુ પ્લસ Rn ક્રોસ Pn. આ સમીકરણને સિગ્માના સ્વરૂપમાં આમ લખી શકાય: સિગ્મા ઓફ Ri ક્રોસ Pi. કુલ કોણીય વેગમાન L બરાબર સિગ્મા ઓફ Ri ક્રોસ Pi. હવે આગળ વધીએ અને આપણે આ સમીકરણનું વિકલન લઈએ. જો વિકલન કરીએ તો ડાબી બાજુએ આપણે લખી શકશું ડી કેપિટલ L બાય ડીટી બરાબર જમણી બાજુએ આવશે ડી બાય ડીટી ઓફ સિગ્મા Ri ક્રોસ Pi. હવે જેવું કે આપણે આગળ વાત કરી, આગળ સોલ્યુશન આપ્યું છે, જરા બતાવી દઉં તમને. જો અહીં જે આપણે ચર્ચા કરી, આ ચર્ચા મુજબ જો આપણે R ક્રોસ P નું વિકલન કરીએ છીએ તો આપણને R ક્રોસ MA મળે છે. તમે જોઈ શકો છો કે અહીં R ક્રોસ P નું વિકલન કરવામાં આવેલું છે અને તો આપણને R ક્રોસ MA મળે છે, એટલે કે R ક્રોસ F મળે છે. એ જ રીતે આપણા આ પદમાં જે જમણી બાજુનું જે પદ છે તેમાં વિકલન કરતા આમ લખી શકાય: અહીં સિગ્મા અને આ જે Ri ક્રોસ Pi છે તેનું વિકલન આપણને મળશે Ri ક્રોસ F કરીને, Ri ક્રોસ Fi. બરાબર, એટલે આ થઈ જશે સિગ્મા ટો I, એટલે કે બધા ટોર્કનો સરવાળો. હવે અહીં સમજવા જેવી વાત, જ્યારે આપણે અહીં બધા જ ટોર્કનો સરવાળો કહીએ છીએ તો ખરેખર ટોર્કને બે ભાગમાં વહેંચી શકાય. એક તો બાહ્ય બળથી ઉત્પન્ન થતું ટોર્ક અને એક આંતરિક બળથી ઉત્પન્ન થતું ટોર્ક. તો બાહ્ય બળથી ઉત્પન્ન થતું ટોર્ક, કુલ ટોર્ક, તેને આપણે નામ આપી શકીએ ટો એક્સટર્નલ. બાહ્ય બળથી ઉત્પન્ન થતું કુલ ટોર્ક તેને નામ આપીએ આપણે ટો એક્સટર્નલ, અને આંતરિક બળોથી ઉત્પન્ન થતું કુલ ટોર્ક તેને નામ આપીએ આપણે ઇન્ટરનલ ટોર્ક, ટો ઇન્ટરનલ. ટો એક્સટર્નલ બાહ્ય બળ વડે ઉત્પન્ન થતું કુલ ટોર્ક, ટો ઇન્ટરનલ આંતરિક બળ વડે ઉત્પન્ન થતું કુલ ટોર્ક. પણ અહીં એક વાત સમજો, જ્યારે કણોના સમગ્ર તંત્રની વાત થતી હોય તો તેમાં આંતરિક બળ વડે ઉત્પન્ન થતું ટોર્ક તેને કોઈ પણ જાતનું કોણીય વેગમાન આપી શકે નહીં. એટલે કે ટો ઇન્ટરનલ બરાબર થાય 0. તો આપણે લખી શકીએ ફાઇનલી કે dl બાય dt બરાબર માત્ર ટો એક્સટર્નલ, કારણ કે આંતરિક બળો વડે ઉત્પન્ન થતા ટોર્કનો કુલ સરવાળો 0 થાય. તો ફાઇનલી આપણી પાસે આ એક અગત્યનું સૂત્ર મળી ગયું કે ટો એક્સટર્નલ બરાબર થાય ડી કેપિટલ L બાય ડીટી. આ સમીકરણ રેખીય ગતિના કિસ્સામાં F એક્સટર્નલ બરાબર dp બાય dt જેવું જ સમીકરણ છે, એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ જેવું જ સમીકરણ છે. હવે આ સમીકરણ પરથી આપણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જોઈએ. કોણીય વેગમાનનું સંરક્ષણ: જો કોઈ તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક 0 હોય, એટલે કે ટો એક્સટર્નલ બરાબર 0, તો આપણે કહી શકીએ કે dl બાય dt બરાબર પણ 0, કારણ કે ટોર્ક ટો બરાબર dl બાય dt.
તેના બરાબર થાય 0. એનો અર્થ એમ થાય કે કોણીય વેગમાન L એ અચળ હશે. તંત્ર પર લાગુ પડતું કુલ કોણીય વેગમાન સદિશ કેપિટલ L એ અચળ હશે. અહીં કેપિટલ L છે એટલે કે એ કુલ કોણીય વેગમાન છે. તમને ખબર છે કે માત્ર અચળાંકનું વિકલન છે એ શૂન્ય થાય. તો અહીં આ L નું વિકલન છે કે જે 0 મળી રહ્યું છે, એનો મતલબ કે L કોણીય વેગમાન એ અચળ હશે. તેનું વિધાન આ રીતે લખી શકાય. આમ કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય ટોર્ક જો શૂન્ય હોય તો આવા તંત્રનું કોણીય વેગમાન અચળ હોય છે. એટલે કે કોણીય વેગમાનનું ત્યાં સંરક્ષણ થાય છે. અહીંયા આપણે સદિશ L બરાબર અચળ લખ્યું છે, તો સ્વાભાવિક છે કે આ L એટલે કે કોણીય વેગમાનના x, y અને z ઘટકો પણ અચળ થાય. અહીં Lx બરાબર અચળાંક C1 લખું, એ રીતે Ly બરાબર અચળાંક C2 લખું અને Lz બરાબર હું અચળાંક C3 લખું. યાદ રહે કે અહીં C1, C2, C3 એ બધા અચળાંકો છે. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે L અચળ છે, કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે, તો કોણીય વેગમાનના x ઘટકનું પણ સંરક્ષણ થાય છે, કોણીય વેગમાનના y ઘટકનું પણ સંરક્ષણ થાય છે અને એ જ રીતે કોણીય વેગમાનના z ઘટકનું પણ સંરક્ષણ થતું જોવા મળે છે. હવે જોઈએ ટોપિક 7.8 દ્રઢ પદાર્થનું સમતુલન. હવે સંતુલન મુખ્યત્વે બે પ્રકારના છે, એક સ્થાનાંતરીય સંતુલન અને બીજું ચાકગતિકીય સંતુલન. સૌથી પહેલા આપણે જોઈએ સ્થાનાંતરીય સંતુલન. જો પદાર્થ પર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય તો પદાર્થ સ્થાનાંતરીય સંતુલન ધરાવે છે તેમ કહેવાય. સમજો, ટૂંકી ટચ વાત એ છે કે જો પદાર્થ ઉપર લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય, એટલે કે કુલ બળ છે શૂન્ય થતું હોય, તો પદાર્થ છે એ સ્થાનાંતરીય સંતુલન ધરાવે છે તેમ કહેવાય. અહીં આપણે આમ લખી શકીએ કે સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ અપ ટુ પ્લસ સદિશ Fn બરાબર થાય 0. અને આ જ પદને આપણે સિગ્માના સ્વરૂપમાં આમ પણ લખી શકીએ કે સિગ્મા I સદિશ Fi બરાબર 0. વળી સદિશ F ને આપણે ઘટકો સ્વરૂપે લખીએ તો ત્રણ ઘટક માટે આમ પણ લખી શકાય સિગ્મા I Fxi અથવા તો Fix લખીએ. Fi નો x ઘટક બરાબર પણ 0. એ રીતે સિગ્મા I Fi નો y ઘટક બરાબર પણ 0 અને સિગ્મા I Fzi અથવા લખીએ Fiz બરાબર પણ 0. આનો અર્થ એમ થાય કે જ્યારે સ્થાનાંતરીય સંતુલન હોય ત્યારે તેના બળોના x ઘટક, y ઘટક અને z ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. આ સ્થાનાંતરીય સંતુલનની સ્થિતિ છે. તો સ્થાનાંતરીય સંતુલનમાં બળોના x ઘટકોનો સરવાળો, બધા જ બળોના y ઘટકોનો સરવાળો અને બધા જ બળોના z ઘટકોનો પણ સરવાળો શૂન્ય થાય. અહીં સ્વાભાવિક છે કે જ્યારે સ્થાનાંતરીય સંતુલન હોય ત્યારે પદાર્થનો વેગ બદલાશે નહીં. એટલે આપણે લખી શકીએ કે વેગ v બરાબર અચળ. વેગ v બરાબર અચળ. અને એ જ રીતે આપણે વેગમાન p માટે પણ લખી શકીએ વેગમાન p બરાબર પણ અચળ રહેશે. કારણ કે જો બળ નથી લાગતું, કુલ પરિણામી બળ શૂન્ય છે, તો એવા સંજોગોમાં વેગ બદલાશે નહીં અને તો વેગમાન પણ તેમાં બદલાશે નહીં. હવે જોઈએ આપણે બીજા પ્રકારનું સંતુલન, એટલે કે ચાકગતિકીય સંતુલન. જો તેની વ્યાખ્યા આ રીતે આવશે: જો પદાર્થ પર લાગતું કુલ બાહ્ય ટોર્ક શૂન્ય હોય, એટલે કે પદાર્થ પર લાગતા બધા જ ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય હોય, તો એવા સંજોગોમાં પદાર્થ ચાકગતિકીય સંતુલન ધરાવે છે તેમ કહેવાય. અહીં પદાર્થ જો ચાકગતિકીય સંતુલન ધરાવતો હોય તો આપણે કહી શકીએ કે સિગ્મા I ઓફ સદિશ ટુ I બરાબર 0. એટલે કે જેટલો પણ ટોર્ક લાગી રહ્યો છે તે કુલ સરવાળો, તેનો કુલ સદિશ સરવાળો એ શૂન્ય થાય છે. અહીં આ સદિશ સ્વરૂપે ટોર્ક જો શૂન્ય થતું હોય
તો સ્વાભાવિક છે કે ટોર્કના ત્રણેય ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય, એટલે કે સિગ્મા 2ix બરાબર 0 થાય, સિગ્મા 2iy બરાબર પણ 0 થાય અને સિગ્મા 2iz બરાબર પણ 0 થાય. એટલે કે ચાક ગતિકીય સંતુલનમાં ટોર્કના ત્રણેય ઘટકોનો સરવાળો એ શૂન્ય થશે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ બળ યુગ્મ વિશે. બળ યુગ્મની વ્યાખ્યા આ રીતે થાય: જુદી જુદી કાર્યરેખા ધરાવતા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગતા બળોની જોડને ટોર્ક અથવા તો બળ યુગ્મ કહેવામાં આવે છે. સમજો, જુદી જુદી કાર્યરેખા હોવી જોઈએ, પરંતુ સમાન મૂલ્યના બળો લાગતા હોવા જોઈએ, વળી તે વિરુદ્ધ દિશામાં જ લાગતા હોવા જોઈએ. તો આવી બળોની જોડ તેને બળ યુગ્મ કહે છે અથવા તો ટોર્ક કહે છે. સ્વાભાવિક છે કે આ ટોર્ક છે તો તેના વડે પદાર્થને ચાક ગતિ મળે. આ વાતને સમજવા જરા આ આકૃતિ જુઓ. અહીં આ એક પાતળા સળિયાને કેન્દ્ર સી ને અનુલક્ષીને આ છેડા પર નીચે તરફ બળ એફ લગાડવામાં આવે છે, જ્યારે આ છેડા પર ઉપર તરફ બળ એફ લગાડવામાં આવે છે. બંને બાજુ તમે જો બળ સમાન મૂલ્યનું છે, પરંતુ બંને છેડા ઉપર બળ વિરુદ્ધ દિશાનું છે. તો આ વ્યાખ્યા મુજબ તમે જોઈ શકો છો કે અહીં આ સળિયા પર અલગ અલગ કાર્યરેખા ઉપર, જો આની કાર્યરેખા આમ આવશે અને આ બળની કાર્યરેખા આમ આવશે, એટલે બંનેની કાર્યરેખા જુદી જુદી છે. તો અલગ અલગ કાર્યરેખાઓ પર સમાન મૂલ્યના બળ લાગી રહ્યા છે. આ બંને બળ સમાન મૂલ્યના છે, પરંતુ વિરુદ્ધ દિશાના બળ લાગી રહ્યા છે. આ બળ તમે જોઈ શકો છો કે વિરુદ્ધ દિશાના છે. તો સ્વાભાવિક છે કે આ બળ યુગ્મ ઉત્પન્ન કરે, અને બળ યુગ્મ એટલે કે ટોર્ક. તો આ ટોર્કને લીધે આ સળિયો આમ ચાકગતિ કરી શકે, આ રીતે ચાકગતિ કરી શકે. અહીં ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો કે અહીં કુલ ટોર્ક સિગ્મા 2i એ 0 નથી થતો, કુલ ટોર્ક 0 નથી થતો, પરંતુ કુલ બળ સિગ્મા fi બરાબર 0 થશે. કારણ કે તમે જોઈ શકો છો કે એક બળ નીચે તરફ છે, એક બળ ઉપર તરફ છે, માટે બળોનો કુલ સદિશ સરવાળો જે છે એ શૂન્ય થઈ જશે. પણ અહીં આ બળને લીધે આ સળિયો વિષમગળી દિશામાં જ ચાકગતિ કરે છે, અને આ બળને લીધે પણ સળિયો વિષમગળી દિશામાં જ ચાકગતિ કરે છે. માટે આ બંને વડે ઉત્પન્ન થતું ટોર્ક એક જ દિશામાં છે, માટે ટોર્કનો કુલ સદિશ સરવાળો એ શૂન્ય થશે નહીં. એટલે આ પદાર્થ ચાકગતિ તો કરે પણ રેખીય ગતિ કરી શકશે નહીં. ટોર્ક શૂન્ય નથી તો ચાકગતિ થાય, પણ બળ શૂન્ય છે તો એવા સંજોગોમાં રેખીય ગતિ થશે નહીં. હવે આગળ આ આકૃતિ જુઓ. અહીં એ જ સળિયા પર આ કેન્દ્રને અનુલક્ષીને એ બિંદુએ નીચે તરફ બળ લાગે છે અને બી બિંદુએ પણ નીચે તરફ બળ લાગે છે. બંને બળો અહીં સમાન મૂલ્યના છે, તમે જોઈ શકો છો. બંનેની કાર્યરેખા પણ જુદી છે, પરંતુ તેમ છતાં આ વ્યાખ્યા મુજબ તે બળ યુગ્મ થશે નહીં, કારણ કે કાર્યરેખા જુદી છે, બંને બળના મૂલ્ય સમાન છે, પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી લાગતા, બંને પરસ્પર એક જ દિશામાં લાગી રહ્યા છે. તો આવા સંજોગોમાં અહીંયા આપણે કહી શકીએ કે સિગ્મા 2i એટલે કે ટોર્કનો કુલ સદિશ સરવાળો શૂન્ય થશે. પરંતુ એક બીજી વાત જોવા જેવી કે અહીં સિગ્મા ઓફ સદિશ fi એ 0 નહીં થાય, એટલે કે અહીં કુલ બળ શૂન્ય થતું નથી. તો એવા સંજોગોમાં આ જે સળિયો છે એ ચાકગતિ નહીં કરે, કારણ કે અહીં કુલ ટોર્ક શૂન્ય થઈ જાય છે, પણ કુલ બળ શૂન્ય નથી થતું. તો આ પદાર્થ એટલે કે આ સળિયો નીચે તરફ
રેખીય ગતિ કરી શકશે. આપણે રોજિંદા જીવનમાં પણ આ બળયુગ્મનો એટલે કે ટોર્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ માટે આ આકૃતિ જુઓ. અહીં આપણે હાથ વડે જ્યારે આ ઢાંકણું ખોલવાની કોશિશ કરીએ છીએ ત્યારે તમે નોંધ્યું હશે કે આપણે આંગળીઓ વડે આમ આગળ તરફ બળ લગાડીએ છીએ, જ્યારે અંગૂઠા વડે આમ પાછળ તરફ બળ લગાડીએ છીએ. અને અહીં કેન્દ્ર તરીકે એક આભાસી કેન્દ્ર હોય છે, આ જેને હું નામ આપી દઉં સી. તો અત્યારે આ આભાસી કેન્દ્રને અનુલક્ષીને એક તરફ એફ જેટલું બળ અને બીજી તરફ પણ એફ જેટલું પણ વિરુદ્ધ દિશાનું બળ લગાડવામાં આવે છે. અને તેના પરિણામ સ્વરૂપે આ બળ યુગ્મ બને છે, એટલે કે ટોર્ક ઉત્પન્ન થાય છે. અને તેના પરિણામ સ્વરૂપે આ ઢાંકણું આમ ચાકગતિ કરે છે અને ખુલી જાય છે. અથવા તો જો વિરુદ્ધ દિશામાં બળો લગાડવામાં આવ્યા હોય, વિરુદ્ધ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરવામાં આવ્યો હોય તો આ ઢાંકણું છે બંધ થઈ શકે છે. તો આ છે રોજિંદા જીવનમાં જોવા મળતો બળયુગ્મનો ઉપયોગ અથવા તો ટોર્કનો ઉપયોગ. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું. અને આ બધા જ ટોપિકના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે ડાઉનલોડ કરીને તેમાંથી પ્રશ્નોત્તર લખી શકશો.